જય શ્રી કૃષ્ણ પલ્લવીબેન. જય શ્રી કૃષ્ણ. પલ્લવીબેન, શું તકલીફ હતી કહેશો તમને જરા? સંધિવાની તકલીફ હતી. સંધિવાની તકલીફ, રૂમેટોઇડ આર્થરાઇટિસ હતું, બરાબર છે. કેટલા વર્ષથી બેની લાગુ પડી હતી તમને તકલીફ? મને 2 વર્ષથી હતી. બરાબર. એના માટે લગભગ આપણે કેટલા અલગ અલગ ડોક્ટરો બદલ્યા હશે? 4 ડોક્ટર બદલ્યા. 4 ડોક્ટર બદલ્યા હતા. ડોક્ટરો બધા એમ જ કહેતા કે આજીવન તમને ગોળી ખાવી જ પડશે. બરાબર છે. એ દવા લેતા તો કઈ રાહત લાગતી? એટલે ગોળી ખાય ત્યાં સુધી બરાબર, ગોળી ના ખાય તો વળી પીડા. રોજની કેટલી ગોળી ખાવી પડતી? રોજની ગોળી મને 4 ખાતી. અને સ્ટીરોઇડની ગોળી પણ ખાવી પડતી? જે સૌથી ગંભીર સ્ટીરોઇડની ગોળી થી ખાવી પડતી રોજ, બરાબર છે. કામકાજ કરવામાં શું તકલીફ રહેતી? કામ તો થાતું જ નહીં. કાંઈ કામ ન કરી શકતા? બળનું કોઈ કામ નહીં, સાદું ઘરનું કામ ન કરી શકતા? ઘરનું નહીં. કેટલી સાંધા બધા જ જકડાયેલા રહે સતત? હા, બધા. બરાબર. દુખાવાની ગોળી ના ખાધી હોય તો કાંઈ કામ જ ન થાય. ઉભા જ નથી શકો પથારીમાંથી, એમ ને? અને સવારના એટલી અતિશય દુખાવો થાય? હા, સવારના ઉઠવામાં તકલીફ પડે. અને બધા સાંધામાં સોજા આવી જાય? હા, બધા એકો એક. આ ખંભા, પગમાં અને જકડાટ કેવો રહે આખા શરીરમાં? કેવો જકડાટ રહે? જકડાટ વધારે રહેતો. બરાબર. આપણે રાત્રે સૂતા હોય તો પડખું ન કરવું હોય ને તો આપણે એમ થાય કે કેમ કરીએ. 7 દિવસ પંચકર્મ સારવાર થઈ અને 6 મહિના રેગ્યુલર તમારી દવા ચાલુ રહી. હા. હવે તમને કેવું લાગે છે? હવે મને 6 મહિનામાં ઘણો ફરક પડી ગયો. હવે પહેલા હું કાંઈ કામ ના કરી શકતી, હવે બધું ઘરનું કામ પણ કરી શકું. દુખાવા કેટલા ઓછા થયા? દુખાવો ઘણો મને ઓછો છે, 60-70%. 70% એટલો ફરક પડી ગયો છે જ એટલો તમારે. અને બીજા નંબરે કે હવે તમને ઓલી વિલાયતી ગોળી કોઈ દી ખાવી પડે? સ્ટીરોઇડ એ નથી લીધી, સમૂરી. એ બધું બંધ થઈ ગયું? પંચકર્મ પછી બંધ જ કરી નાખ્યું. પંચકર્મ પછી બંધ થઈ ગઈ, ક્યારે જરૂર નથી પડી? પહેલા ક્યારે એવું બંધ કરી શકતા હતા બેન તમે? ના. તમને એમ લાગે ને કે કોઈ દી કરી જ નહીં શકો એવું લાગતું હતું ને? તમને એવું થયું હશે કે આજીવન જ લેવી પડશે એવું? આજીવન જ કહેતા. કપે આપણે દવા લેવા જાય તો એમ જ કે આજીવન તમને ખાવી પડશે, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી.